તો ભાઈ હારે ખેતરવાળો અમને ખેતરમાં બોલાવીને કોઈક આવું કહેશે એવું અમે વિચાર્યું પણ નહોતું. જે બધા બીજું સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયો હારે ખેતરમાં આવી જઈએ છીએ લઈને. ઈંડોવાળું ખેતર છે ને એની રજા મળી છે તો હવે ખેતરમાં આપણે ચરાવીએ છીએ અત્યારે. બરાબર. કાલ તો બ્લોગ બનાવવાનો મેળ આવ્યો નહોતો એટલે આજે બનાવી દીધું છે. જો આમ બધા આપણી ગાયો ચરી રહી છે. એરી ઈંડોવાળું ખેતર અત્યારે રજા લેવા જતો હું તો છે અને એરે ઈંડોવાળું ખેતરમાં હાલે ગાયો ચરી રહી છે. પછી જોઈએ છીએ ઓમાં ચરાવીશું અત્યારે. પછી જવાનું છે બીજા ખેતરમાં. ચોક મળે તો જોઈએ, બીજા પછી જઈશું આપણે. ત્યાં સુધી ઓમાં ચરાવીશું 12-1 વાગ્યા. 1 વાગ્યા પછી બીજા ખેતરમાં જઈશું. હાલ તો અમે ચરસ તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પછી ત્યાં સુધી. તો બી ગાઈસ આમાં અમે નીકળે છીએ પાણી પીવડાવવા માટે. તો આવો છે એક જગ્યાએ બોર ઉપર ઈકન પીવડાવવા માટે જવાનું છે. તો ગાયો બધી ચીડી આવી રહી છે, જોઈ લો. ગાયો બધી ચીડ આવે છે. જવાનું છે સીધું પાણી. તો બ્લોગમાં બને રહેજો. મળીએ સીધા ત્યાં જઈને. તો બસ પાણી પી અને એરે ખેતરમાં આવીશું. ગાયો કવાવાળું ખેતર છે, ચરી ગયેલો છે. અમે પાણી પીને ગાડી તમે સરાવ આવ્યા છીએ. બરાબર. ચા બા પીશું અમે હવે. ચામાં પીશું પછી સવારે ઈંડા ચવાડું ચાટો હતો એ બાજુ પાછી પાડીએ જાય. પાણી એક બોરે સેટિંગ થઈ ગયું હતું તે પછી પાછા આવી ગયા છીએ આપણે. ઈકણ ગાયો દોડ કરતી હતી એટલે કટ લેવાનો મેળ આવ્યો નહીં. એટલે આટલો કટ લઈ લીધો મેં. આટલો કટ લઈ લો હું. પછી બીજી બાજુ જાઉં એટલે હું તમને બતાવે જે બાજુ જઈએ છીએ. જો ગાયો ચરી રહી છે. પેલો હોમમાં બાવર રહ્યો કે વગડીઓ ખાવા જાય છે ગાયો. હજુ તો આવી જઈશું. ગાયો બધી આવી નહીં, થોડી બાકી છે. એરી આવી જાય પછી મળીએ. તો બસ ગાયો પાણી પીવા મળી છે ફેરથી ને બધી પીપીને જઈશે. આર્યા ખાડામાં એક થોડું પાણી ભરેલું હતું તે બધી ગાયો તો પીધું તો છે થોડું પીને આમ જઈશું. જોઈ લો પાછી ઈંડાવાળા ખેતરમાં ચરશું ભેડાઈ ગયેલો આમ શું હાલ તો. પેલી બાજુ કવાવાળામાંથી આવીને ડાયરેક્ટ પેલા ઈંડાવાળામાં થઈને સીધી ગાયો પાણી પીવા માટે આવી જઈશે. તો જુઓ ગાયો આમ જઈશે. તો બ્લોગમાં બને રહેજો. મળીએ હું જાઉં છું પાણી ભરવા. તો બસ ગાયોમાં પાણી પીને આ બાજુ ચરતી આવી છે. પેલી બાજુ બાવળિયા હોમી પૈડા ખાવા જઈશે. તો આ ગાય હજુ આવી જાય છે. પેલી બાજુ જોઈ લો હરાડી ગાયો આવી છે. આપણી ગાયો તો આ બચ્ચા છે પાણી પીને આમથી આવશે. ગાયો 3-4 છે બીજી કોકની હોય ગમે તેની છે. અને આપણી બકરીને હજુ પાણી પીવું છે. બપોરે પીધું મને નહીં લાગતું. મને જવું છે પાણી પીવા માટે. સવાર થઈ જવું પણ ઉતરો ખાઈ જઈ ગઈશ. ઉતરો ખાઈ જઈ શું લેવાનું. તો ભાઈ આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. અને તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ અમે કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને વ્લોગમાં ફૂલ સપોર્ટ આપતા રહેજો. મળીએ નવા વ્લોગ સાથે.